સાબરકાંઠા જિલ્લાના બીઝેડ કંપનીમાં રોકાણકર્તાઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને નાણાં પરત આપવાની શરતે વચનગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તમામ રોકાણકારોએ જણાવ્યું હતું કે નવેમ્બર 2024 સુધી તેમને વળતર સમયસર મળતું હતું અને આજે પણ તેમનું રોકાણ સલામત છે તથા તેમની સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્રમાં લોકોએ જણાવ્યું હતું કે સરકારને બીઝેડના રોકાણકારોની ખરેખર ચિંતા હોય અને લોકોને નાણાં જલ્દી મળે તેવું ઈચ્છતી હોય તો નાણાં પરત આપવાની શરતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવે તેવું જણાવ્યું હતું। અહેવાલ ભરત પટેલ, હિંમતનગર। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। હું એટલું જ કહેવા માગીશ કે હું પણ ઘણા ટાઈમથી રોકાણ કરેલું હતું અને મારા પૈસા રેગ્યુલર દર મહિનાની 5 તારીખે મળી જ જતા હતા અને 5 તારીખની 4 થતી હતી પણ કદી 5ની 6 નથી થઈ આજ સુધી। તો અમને વિશ્વાસ છે કે અમારા પૈસા ત્યાં સેફ જ હતા અને સેફ જ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જો જામીન આપવામાં આવે અને એ બહાર આવશે તો અમારા પૈસા અમને પરત મળી જ જશે અને એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે જેમ બને એમ જલ્દી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવે અને આ બધા જ રોકાણકારોનું હિત એમાં જ છે। તો તમે જો રોકાણકારોના હિતમાં જ બધો નિર્ણય લેવા માગતા હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન જેમ બને એમ ઝડપથી આપો, કેમ કે અમે તો એની જ રાહ જોઈ રહ્યા છીએ, કેમ કે આટલા ટાઈમથી મારા સાથે સાથે બીજા ઘણા રોકાણકારો હશે કે જેમને એમના દ્વારા એમના પૈસા રોકેલા હતા જ્યાં ત્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે, તો એમનાથી એમનું ઘર ઘણું ચાલતું હતું કે એવું છે। તો ઘણા લોકોના એવા મેસેજીસ કે બધા જોયા છે કે બધાને બહુ તકલીફ પડી રહી છે, તો એ લોકોના હિતમાં સરકાર કંઈક નિર્ણય કરે અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેમ બને એમ જલ્દી જામીન આપે તો બધાના પૈસા જેમ બને એમ જલ્દી પાછા મળી શકે એમ છે। તો પ્લીઝ એમને જામીન આપો અને બધાનું રોકાણકારોનું હિત તમે જો ઈચ્છતા હોય તો રોકાણકારો માટે કરીને એમને પ્લીઝ જામીન આપો। તૃપ્તિ પુરોહિત। બીઝેડ કેસની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 4-1 મહિનાથી જેલમાં બંધ છે। એમના એડવોકેટ દ્વારા 2 થી 3 વખત નામદાર કોર્ટ સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે જો અમારા એકાઉન્ટ ફ્રીઝ કરેલા છે એ અનફ્રીઝ કરવામાં આવે ને અમને જામીન આપવામાં આવે તો અમે રોકાણકારોના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છીએ। એટલે અમારી સરકાર પાસે એટલી જ માગણી છે કે જે વ્યક્તિ પૈસા આપી દેવા માટે તૈયાર છે તો એ વ્યક્તિને જેલમાં પૂરી કેમ રાખ્યો છે। બીજું, હમણાં સરકારે એમની પ્રોપર્ટી સીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, એની સાથે પણ અમને વાંધો નથી। સરકાર જે ટેકનિકલ કારણોસર આગળ વધે એમાં અમને કોઈ વાંધો નથી, પણ સીઝ કર્યા પછી રોકાણકારોના પૈસા કેટલા સમયમાં આવશે એની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ને સૌથી વિશેષ એ છે કે જે વ્યક્તિ પૈસા આપવા તૈયાર ન હોય અને ભાગેડું હોય કે ભાઈ પૈસા આપ્યા વગર ભાગી જાય તો એની પ્રોપર્ટી સીઝ કરો, બરાબર છે। આ વ્યક્તિ જેલમાં બેઠા બેઠા એમ કહે છે હું તમામના પૈસા ચૂકવી દેવા માટે તૈયાર છું, તો એની પ્રોપર્ટી સીઝિંગની પ્રક્રિયા કરીને રોકાણકારોને બીજા 5-10 વર્ષ માટે રાહ જોડાવાની શું જરૂર છે? આવું મારે એટલા માટે કહેવું પડે છે કે જીપીઆઈડી એક્ટ 2004થી અમલમાં આવ્યો છે ગુજરાતમાં અને મારી જાણકારીમાં ક્યાં એવું નથી આવ્યું કે જીપીઆઈડી એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિના પૈસા આવી રીતે ફસાયેલા હોય ને તો એમને પૈસા આપ્યા હોય એવું અત્યાર સુધી ક્યાંય સાર્વજનિક થયું નથી। એટલે અમે મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માગીએ છીએ કે જો તમને રોકાણકારોનું જ હિત હોય અને સરકાર એવું ઈચ્છતી હોય કે રોકાણકારોના પૈસા જલ્દી મળી જાય તો એનો બેસ્ટ વિકલ્પ એ છે કે સરકારે એમને વચગાળાના જામીન ઉપર મુક્ત કરવા જોઈએ, જેથી કરીને આપણને પણ ખબર પડે કે ભૂપેન્દ્રસિંહે જે સોગંદનામું કર્યું છે એમના વકીલ દ્વારા એ સાચું છે ખોટું છે। અને હવે તો પ્રક્રિયા પણ પૂરી થઈ છે કે ભાઈ એમની મિલકતો ટાંચમાં લઈ લીધી છે, એટલે જો બહાર આવશે ને ભાગી જશે તો પણ એમની મિલકતો તો છે જ સરકાર પાસે। એટલે સરકારે એક ચાન્સ લેવો જોઈએ કે રોકાણકારોને પૈસા જલ્દી મળે એ માટે સરકાર યોગ્ય નિર્ણય લે, એવું જ આજની રજૂઆત હતી। આ જે રોકાણકારો આજે એમનું જે એમના અંદર જે હૃદયની ઉમળકોષક જે આજે લોકો એટલા બધા ત્રાહિમામ થઈ ગયા છે આ સીઆઈડીની એક ભૂલના કારણે, કારણ કે સીઆઈડીવાળાએ શું કર્યું સાહેબ, ભૂપેન્દ્રસિંહ સાહેબે તો રેગ્યુલર પૈસા આપ્યા છે, કોઈ દિવસ 5ની 6 તારીખ થવા નહીં દીધી, બરાબર, પણ સીઆઈડીવાળાએ ખોટી રીતે એમને પોતે આરોપી બન્યા છે અને ભૂપેન્દ્રસિંહને અંદર લીધા છે ટોચમાં, બરાબર। હવે એમની જમીન ટોચમાં લેવાની કહી રહ્યા છે। આજે 2013ની અંદર PACL કંપનીના ઉપર FIR થઈ, એના પૈસા હજુ નહીં આવ્યા અને એની જમીન જપ્ત કરવાનું કંઈ પૈસા નહીં આપ્યા, તો આ ભૂપેન્દ્રસિંહની જમીન ટોચમાં લઈને પૈસા કઈ રીતે આપશે? આપવાના હોય તો PACLના પૈસા નહીં આપ્યા, સહારા નહીં આપ્યા, તો આ ભૂપેન્દ્રસિંહના બીજેડના પૈસા ક્યાંથી આપશે? તો અમારી તો એક જ વિનંતી અને એક જ આશા છે કે CID વાળા
અને સરકાર ભૂપેન્દ્રસિંહને જામીન મુક્ત કરે, એ પણ એમની અને કોર્ટની જે પણ પ્રોસેસ થતી હોય એ પ્રોસેસની અંદર ભૂપેન્દ્રસિંહને શરત રાખી ભૂપેન્દ્રસિંહને છોડ, નહીં તો આજે કોઈ વ્યક્તિ, આજે ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે સાહેબ કે જે લોકોએ પોતાએ લોનો લઈને પૈસા પણ અહીં બીજેડમાં ઇન્વેસ્ટ કર્યા હતા. આજે એ લોકોની દશા શું થઈ છે કે સાહેબ એવા વ્યક્તિઓ કે જે લોકો બિચારા આજે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી એવી પરિસ્થિતિમાં છે. કાલે કોઈ આના બનશે કોઈ પણ કસ્ટમર જોડે, કોઈ પણ ઇન્વેસ્ટર જોડે, તો એની જવાબદાર CID લેશે, સરકાર લેશે. તો એના બૈરી છોકરાનું ભરણપોષણ શું સરકાર આપશે? તો મારી તો એક જ વિનંતી છે કે તમે જલ્દીથી જલ્દી ભૂપેન્દ્રસિંહ સાહેબને જામીન મુક્ત કરો, એમનો અકાઉન્ટ જે સીઝ કર્યો છે એ ઓપન કરો. ભૂપેન્દ્રસિંહ ક્યાં ના પાડે છે પૈસા આપવાનું? આવેદન પત્ર આપવામાં તો 150-200 વ્યક્તિઓ અહીં હાજર છે સાહેબ, બરાબર. તો હું તો એક જ વિનંતી કરું છું કે ખરેખર સરકારને જો લોકોનું હિત જોતા હોય તો જામીન મુક્ત કરી ભૂપેન્દ્રસિંહને જલ્દીથી જલ્દી, અને લોકોને ઇન્વેસ્ટ ભૂપેન્દ્રસિંહ પાછું આપવા તૈયાર છે. તો કેમ આટલો બધો વિલંબ? કારણ કે જો જે લોકોએ બળાત્કાર કર્યા છે, દારૂ વેચ્યો છે, બરાબર, ખૂન કર્યો છે, ડિકેટી કરી છે, કિડનેપ કર્યા છે, એ બધાને જો જામીન આપતા હોય તો ભૂપેન્દ્રસિંહ તો એમાં આવતા જ નહીં. તો ભૂપેન્દ્રસિંહ જામીન આપવી જોઈએ. શા માટે જામીન નહીં આપતા? લક્ષ્મણભાઈ નાયક, ગઢી.